108 પાર્શ્વમાંથી ત્રીજા સહસ્ત્રફણા પાર્શ્વનાથ. સહસ્ત્રફણાથી શોભાયમાન 57 ઇંચ ઊંચા 17 ઇંચ પહોળા કાર્યોત્સક મુદ્રામાં બિરાજમાન ઉજ્જવલ વર્ણના શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રભુ સુરતના ગોપીપુરા વિસ્તારમાં ભવ્ય જિનાલયમાં બિરાજમાન છે. સુરતના શેઠની ભાઈદાસ નેમીદાસ એક ભાવ સંપન્ન શ્રેષ્ઠી હતા. સુરતનું શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ જિનાલય તેમની પ્રચંડ પ્રતિભા, અપાર ઔદાર્ય અને અજોડ ધર્મનિષ્ઠાની ફલશ્રુતિ છે. શ્રી જિનલાભ સુરીની વૈરાગ્યવર્ધક વાણીએ આ શ્રેષ્ઠીના અંતરમાં ધર્મભાવનાનો આવિર્ભાવ કર્યો. સ્વપરના એકાંત કલ્યાણને કાજે તેમણે સંવત 1827ના વૈશાખ સુદ 12 ગુરુવારે પૂજ્ય સૂરિદેવના હસ્તે ભવ્ય મહોત્સવપૂર્વક 181 જિનબિંબોની અંજન છલાકા કરાવી અને શ્રી શીતલનાથ પ્રભુને મૂલનાયક પદે પ્રસ્થાપિત કર્યું. આ જિનાલયના ભૂમિ ચૈત્યમાં ભોયરામાં શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રભુને ગાદીનશીન કર્યા. એક પથ્થરમાંથી કંડારેલી આ પ્રતિમામાં શિલ્પીએ અપાર કલા વૈભવ પાથર્યો છે. પ્રભુજીની ચરણોપાસિકા પદ્માવતીની આકૃતિ દેવીની અનહદ ભક્તિભાવની સૂચક છે. અપરાધની ક્ષમા યાચના મેઘમાળીની આકૃતિ અનોખી ભાવસૃષ્ટિનું સર્જન કરે છે. પરિક્રમામાં 10 ગણધરોની આકૃતિથી આ મૂર્તિ આજોડતા અને અવ્વલતાને ધારણ કરે છે. સંવત 1655માં રચાયેલી શ્રી પ્રેમી વિજયકૃત 365 શ્રી પાર્શ્વનાથ જીન નામમાળામાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના સહસ્ત્રફણા નામનો ઉલ્લેખ છે. સંવત 1690થી રચાયેલા અનેક સ્તવન, છંદ, લેખોમાં આ પ્રતિમા તીર્થની પ્રાચીનતાનો અનેક પુરાવો છે. આ જિનાલયમાં અમિવૃષ્ટિ, અમીઝરણા, કેસરવૃષ્ટિ તથા નાગ દેવતાના દર્શનથી અવારનવાર બનતી ઘટનાઓ પ્રભુના પ્રભાવને દર્શાવે છે. 1000 ફણાયુક્ત છત્રધારી માફી માંગતા મેઘમાળી સહિતની આ પ્રતિમા વિશ્વમાં અદ્વિતીય છે. લગલગાટ 6 માસ કોઈ આ પ્રભુજીના દર્શન કરી નથી શકતું એવી માન્યતા છે. 6 માસ સુધી તુજ દર્શ સ્વામી કોક પુણ્યાધિક કરે, હે નાથ તુજને ધ્યાવકતા સહુ કાજ ભક્તોના સડે. કેસરિયા અમિવૃષ્ટિ વર્ષે માનું દયારસના ઝરણે, શ્રી સહસ્ત્રફણા પ્રભુ પાર્શ્વને ભાવે કરું વંદના. શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથની પ્રતિમાનું રહસ્ય. શ્રી પાર્શ્વનાથ ભગવાન જ્યારે કૌશક ધ્યાનમાં ઊભા હોય છે ત્યારે મેઘમાળી તેમના ઉપર અતિવૃષ્ટિ વગેરે ઉપસર્ગો કરે છે. ભગવાનના નાક સુધી પાણી આવી જાય છે ત્યારે જેમને નવકાર મંત્ર સંભળાવેલા તે નાગણનું જોડું ઉચ્ચ દેવલોકમાં ધર્મેન્દ્ર પદ્માવતી રૂપે થયેલું હોય છે. તેમને જ્ઞાન થાય છે કે આ તો પ્રભુ ઉપર ઉપસર્ગો થઈ રહ્યા છે. જ્યારે પદ્માવતી દેવી આવીને પ્રભુનું આસન ઊંચું કરે છે જેથી પ્રભુ ડૂબતા નથી અને ધર્મેન્દ્ર આવીને છત્ર કરે છે. જ્યારે ઉપસર્ગો કરવા છતાં પ્રભુ ચલાયમાન થતા નથી ત્યારે મેઘમાળીને જ્ઞાન થાય કે આ તો પ્રભુ છે, મેં મહા અપરાધ કર્યો છે. ત્યારે બહુ દુઃખી થાય છે અને આવીને પ્રભુની ક્ષમા માંગે છે. પ્રતિમાજીમાં પ્રભુ કૌશક ધ્યાનમાં ઊભા છે. પદ્માવતી દેવી પ્રભુના ચરણમાં છે જેમણે પ્રભુનું આસન ઊંચું કર્યું છે. ધર્મેન્દ્ર સહસ્ત્રનાગ રૂપે પ્રભુને છત્ર કરે છે. મેઘમાળીને અપરાધની ક્ષમા માંગવા પ્રભુના ચરણમાં છે. નાક સુધી પાણી આવવા છતાં પ્રભુ ડૂબતા નથી અને કમળનું ફૂલ પાણીમાં તરે તેથી પ્રતિમાજી કમળના ફૂલથી બનેલા છે જે બતાવે છે કે પ્રભુ પાણીમાં ઉપર ને ઉપર જ રહે છે. પ્રભુની બંને બાજુએ 5-5 નાની પ્રતિમાજીઓ છે જે પ્રભુજીના 10 ગંધર્વોની છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.